આપનો પરિચય? મારું નામ સચિન પંચાલ છે અને નડિયાદ ખાતે આવેલા શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર જે નવા બસ સ્ટેન્ડ પાસે આવેલું છે ત્યાંનો હું એક સેવક છું. સચિનભાઈ, આજરોજ આપના દ્વારા જે સેવા આપવામાં આવી રહી છે, શું આખી સેવા છે અને શું ઉદ્દેશ છે? અત્યારે જે પ્રમાણે પાનના ગલ્લા ગમે તે જગ્યાએ એક જ વાત છે, ગરમી બહુ છે, ગરમી બહુ છે, ગરમી બહુ છે. તો આવી અમારી જે ભીડભંજન હનુમાનજી મંદિર જે ટ્રસ્ટ છે એ એક સામાજિક સેવા સાથે જોડાયેલું છે. અમે લોકોએ નક્કી કર્યું કે જ્યાં સુધી આ ગરમી પડશે, એટલે અત્યારનું જે હવામાનની આગાહી છે કે 22, 23, 24, 25 આટલા દિવસ હીટ વેવ રહેવાનો છે, તો અમે લોકોએ અહીંયા આગળ છાસનું વિના મૂલ્યે વિતરણ કર્યું છે અને રસ્તે આવતા જતા જે પદયાત્રીઓ છે, જે પણ બી લોકો છે, એ લોકોને સંપૂર્ણ છાસ સામે રક્ષણ મળી રહે, જે કામે બહાર નીકળ્યા છે ગરમી સામે રક્ષણ મળે એવો ઉદ્દેશથી અમે લોકોએ છાસનું વિતરણ કર્યું છે. આજ રોજ 350 લીટર છાસ અમે લોકો લાવ્યા છે અને જો આજે પણ બી 4 વાગ્યા સુધી ઘટશે તો આવતીકાલે અમે વધારી અને 600 લીટર સુધી પણ બી અમે લઈ જઈએ છીએ. શું કરું? અહીંયા ઉભો રહ્યો.